જે પ્રકારના સંશોધનો થયા છે, તમે કદાચ હમણાં જોયું કે વંદે ભારત ટ્રેન છે, ઘણા બધા બેઠા છે તો જોયું છે કે આપણી પોતાની સ્વદેશી ટ્રેન છે, પણ એની જે અંદર જે સુવિધા ઊભી થઈ છે, જે પ્રકારનું ફિલિંગ આવે છે એ અલગ પ્રકારનું હોય છે. આવી તાકાત એ ભારત પાસે હતી. તો મૂળ આપણે પહેલાં પહેલું જ વસ્તુ છે કે આપણે આપણી તાકાતને ફરી ઉજાગર કરી અને દેશના વિકાસમાં જોડીએ. બીજું, વર્ષોથી એક આપણે જે ગુલામી પ્રથામાંથી જે જોડાઈ રહ્યા હતા, એટલે ગુલામી પ્રથામાંથી આપણે દૂર થઈ અને આપણે સ્વતંત્રતાની ચળવળ, સ્વતંત્રતાની લડાઈમાં આપણે સૌએ જોડાવાનું છે. બીજું, આપણને કેટલીક વિરાસતો મળી છે, એ વિરાસતોને પણ આપણે હંમેશા યાદ રાખવી પડે. આપણી આ દેશની અંદર એવા કેટલાક મહાન પુરુષો પણ થઈ ગયા કે આ દેશને એક અલગ પ્રકારની ઓળખ આપી છે. અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે વર્ષો પહેલાં એક જ વિચાર આવ્યો કે અહીંયા શિક્ષણ ક્ષેત્રે કામ કરવું છે, અને એ કામ અને એના લીધે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે લઘુ ઉદ્યોગ આખા દેશમાં એટલો ફૂલો ફાલ્યો છે, અને એમાંથી જે નિકાસ થાય છે એના લીધે આપણું ભારત એક આત્મનિર્ભર ભારત તરીકે ઉભરી રહ્યું છે. યુવાઓને સૌથી વધુ પ્રાધાન્ય મોદી સાહેબ આપે છે, કારણ કે આપણા દેશમાં 65% યુવા ધન છે, અને આખા દેશની જો મજબૂત નીંવ હોય, એનું મજબૂત મૂળિયું હોય તો એ આપણા દેશનું યુવા ધન છે. એટલે જે પણ યોજનાઓ છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક દેશના યુવાને મજબૂત કરવા માટેની યોજનાઓ માટેનું સતત ચિંતા પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા હોય ત્યારે આત્મનિર્ભર ભારત 2047 વિકસિત ભારત તરફ આખો દેશ આપણો આજે ચાલી રહ્યો છે. અને આપણે જોઈ રહ્યા છે શાંતિ, સલામતી, સેવા, લો એન્ડ ઓર્ડર આખા દેશમાં તમે જુઓ તો સર્વ જગ્યાએ શાંતિની એક સ્થાપના થઈ રહી છે. મુખ્યમંત્રી હતા ત્યારે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર અનેક લોકો એવા હતા જેને પોતાને આમ ભણે જ નહીં, અને કોઈ પૂછે કે ભાઈ તું કેમ નહીં ભણ્યો, તો એનો જવાબ હોય કે હું સ્કૂલે જ નહીં ગયો એટલે નહીં ભણ્યો. અને 5-7 વર્ષે તો એવું કહી ના શકાય કે એને પોતાને સમજ બી ના હોય બાળકને કે મારે સ્કૂલે જવાનું, એના મા બાપ નક્કી કરતા હોય. એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે હું 5 વર્ષનું થયેલું બાળક શાળામાં દાખલ થાય એ ચિંતા એમણે 2001-2 થી શરૂઆત કરી. એટલે 25-23 વર્ષ પહેલા આજે શરૂઆત કરી હતી ને એક પણ બાળક ભણ્યા વગરનું ના રહે એ સંકલ્પ સાથે શરૂઆત કરી હતી. આજે તમે મને કહો કે આજે 22-23 વર્ષનું થયેલો એક પણ યુવાન, એક પણ દીકરો દીકરી આજે ભણ્યા વગર નથી. એના મૂળમાં જો કોઈ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ.